હેલો દોસ્તો, મારું નામ મીરા છે. હું ભાવનગરની એક જાણીતી શાળામાં ગુજરાતી વિષયની શિક્ષિકા તરીકે છેલ્લા 3 વર્ષથી કામ કરતી હતી. બાળકોને ભણાવવું એ માત્ર મારી નોકરી નહોતી, પરંતુ મારી સૌથી મોટી ખુશી હતી. દરેક દિવસ નવી ઉર્જા અને નવા ઉત્સાહ સાથે શરૂ થતું. શાળાનું વાતાવરણ ખૂબ જ હકારાત્મક હતું. સહકર્મચારીઓ પરિવાર જેવા લાગતા હતા અને વિદ્યાર્થીઓનો પ્રેમ મને હંમેશા આગળ વધવાની પ્રેરણા આપતો હતો. એક દિવસ પ્રિન્સિપાલ સરે સ્ટાફ મીટિંગમાં જાહેરાત કરી કે આ વર્ષે શાળાનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ખૂબ જ ભવ્ય રીતે યોજાશે. સાથે જ તેમણે નવા સંગીત શિક્ષકનો પરિચય કરાવ્યો. તેમનું નામ ધ્રુવ હતું. ધ્રુવ ખૂબ જ શાંત, વિનમ્ર અને સંગીત પ્રત્યે સંપૂર્ણ સમર્પિત વ્યક્તિ હતો. તેણે સૌને નમ્રતાથી અભિવાદન કર્યું. પ્રથમ મુલાકાતમાં જ તેના સરળ સ્વભાવની સારી છાપ મારા મનમાં રહી ગઈ. કાર્યક્રમની તૈયારી માટે અમે એક જ ટીમમાં કામ કરવાની જવાબદારી મળી. રોજ શાળા પૂરી થયા પછી વિદ્યાર્થીઓ સાથે રિહર્સલ ચાલતી. હું બાળકોને નાટકના સંવાદ શીખવતી અને ધ્રુવ તેમને ગીતો અને સંગીતની તાલીમ આપતો. કામ દરમિયાન ઘણીવાર અમારા વિચારો મળતા. બંનેનું માનવું હતું કે બાળકોને માત્ર અભ્યાસ જ નહીં, પરંતુ આત્મવિશ્વાસ અને સારા સંસ્કારો પણ શીખવવા જોઈએ. ધીમે ધીમે અમારી વચ્ચે મિત્રતા વધવા લાગી. રિહર્સલ પછી ક્યારેક અમે સ્ટાફ રૂમમાં ચા પીતા, તો ક્યારેક શાળાના બગીચામાં થોડો સમય બેસીને દિવસભરની વાતો કરતા. ધ્રુવને સંગીતનો ખૂબ જ શોખ હતો. તે ઘણીવાર હાર્મોનિયમ પર મધુર ધૂન વગાડતો અને હું મંત્રમુગ્ધ થઈને સાંભળતી. બદલામાં હું તેને મારી મનપસંદ ગુજરાતી કવિતાઓ વાંચીને સંભળાવતી. આ નાની નાની ક્ષણોએ અમારા સંબંધને વધુ સુંદર બનાવ્યો. વાર્ષિક કાર્યક્રમનો દિવસ આવી પહોંચ્યો. વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ પ્રદર્શન કર્યું. સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો. પ્રિન્સિપાલ સહિત બધા જ શિક્ષકોએ અમારા ટીમની પ્રશંસા કરી. કાર્યક્રમ પૂર્ણ થયા પછી બધા ખુશ હતા. ધ્રુવે મારી તરફ જોઈને કહ્યું, આ સફળતા પાછળ તમારો ઘણો મોટો ફાળો છે. તેના શબ્દોમાં સચ્ચાઈ હતી, માત્ર ઔપચારિકતા નહીં. સમય પસાર થતો ગયો. હવે અમારી મિત્રતા વધુ ગાઢ બનતી ગઈ. અમે એકબીજાના પરિવાર વિશે પણ જાણતા થયા અને ખબર પડી કે ધ્રુવ પોતાના માતા પિતાનો એકમાત્ર દીકરો હતો અને પોતાના કામ પ્રત્યે ખૂબ જ જવાબદાર હતો. બીજી તરફ મેં પણ મારા બાળપણના સપનાઓ અને જીવનના સંઘર્ષ વિશે તેને જણાવ્યું. અમારી વચ્ચેનો વિશ્વાસ દરરોજ વધુ મજબૂત બનતો ગયો. એક દિવસ શાળામાં રજા હતી. ધ્રુવે મને શહેરની જાણીતી લાઇબ્રેરીમાં યોજાયેલ પુસ્તક મેળામાં આવવાનું આમંત્રણ આપ્યું. અમે ત્યાં ઘણા પુસ્તકો જોયા, લેખકો વિશે ચર્ચા કરી અને પછી નજીકની ચાની લારી પર ચા પીતા પીતા લાંબી વાતો કરી. એ દિવસે મને સમજાયું કે અમારી વચ્ચે માત્ર મિત્રતા જ નહીં, પરંતુ કંઈક વધુ ઊંડો સંબંધ જન્મી રહ્યો હતો. થોડા અઠવાડિયા પછી ધ્રુવે શાળાના બગીચામાં મને મળવા કહ્યું. સાંજનો સમય હતો. વિદ્યાર્થીઓ ઘરે જઈ ચૂક્યા હતા અને આખો કેમ્પસ શાંત હતું. ધ્રુવે ખૂબ જ સરળ શબ્દોમાં કહ્યું, મીરા, તારી સાથે વિતાવેલી દરેક ક્ષણ મને ખાસ લાગે છે. તારો આદર, તારી સાદગી અને બાળકો પ્રત્યેનો પ્રેમ મને ખૂબ ગમે છે. જો તને યોગ્ય લાગે તો હું જીવનભર તારો સાથ આપવા ઈચ્છું છું. મારા ચહેરા પર સ્મિત આવી ગયું. મેં થોડું મૌન રાખીને કહ્યું, ધ્રુવ, મને પણ તારી સાથે વાત કરવી, હસવું અને જીવનના સપનાઓ વહેંચવા ખૂબ ગમે છે. મને વિશ્વાસ છે કે આપણે એકબીજાનો સાથ જીવનભર સારી રીતે નિભાવી શકશું. અમારા બંને પરિવારો મળ્યા. સૌએ એકબીજાને સમજ્યા અને ખુશીથી અમારા સંબંધને સ્વીકારી લીધું. થોડા જ મહિનાઓ પછી અમારા લગ્ન ખૂબ જ સાદાઈથી થયા. લગ્નમાં અમારા પરિવારજનો, મિત્રો અને શાળાના સહકર્મચારીઓ હાજર રહ્યા. વિદ્યાર્થીઓએ પણ અમને શુભેચ્છાઓ પાઠવી, જે અમારા માટે સૌથી કિંમતી હતી. લગ્ન પછી પણ અમે શિક્ષણ અને સંગીત પ્રત્યેનો પ્રેમ જાળવી રાખ્યો. શાળામાં બાળકો માટે નવા કાર્યક્રમો શરૂ કર્યા, જેથી તેઓ પોતાના સપનાઓ અને આત્મવિશ્વાસ સાથે જીવી શકે. અમે હંમેશા માન્યું કે સાચો સંબંધ માત્ર પ્રેમથી નહીં, પરંતુ પરસ્પર સન્માન, વિશ્વાસ અને એકબીજાના સપનાઓ પાંખ આપવાથી મજબૂત બને છે. જ્યારે આજે હું શાળામાં તે જ બગીચામાં ઊભી રહું છું, ત્યારે ધ્રુવ સાથેની પહેલી મુલાકાત યાદ આવી જાય છે. એક સામાન્ય ઓળખાણથી શરૂ થયેલો સંબંધ મિત્રતા, વિશ્વાસ અને પછી જીવનભરના પ્રેમમાં બદલાઈ ગયું. સાચો પ્રેમ ઘણીવાર ધીમે ધીમે ચાલે છે, પરંતુ જ્યારે ખીલે છે ત્યારે આખું જીવન સુગંધથી ભરી દે છે. મિત્રો, તમને અમારા વિડીયો ગમતા હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો દોસ્તો.
થેન્ક યુ.